પ્રેમ અને સંબંધો પર આવીએ તો રાધા કૃષ્ણનો પ્રેમ આજના સંબંધોને શું સંદેશ આપે છે? સૌથી પ્રથમ તો પ્રેમ એટલે આપવું, આપવું. 100%. અને જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે, વિશ્વાસ છે ત્યાં લાગણી છે. એટલે પ્રેમ એ પકડીને નથી રાખવાનું, સ્વતંત્ર છોડી દેવાનું. પ્રેમ એટલે આપવું. અત્યારની યુવા જનરેશન જે પ્રેમનો શબ્દ સમજી નથી રહી, પણ હું એટલું જ કહું છું, પ્રેમ એટલે પ્રેમથી આપી દેવાનું. આનું નામ પ્રેમ. વાહ વાહ. પણ જ્યાં મોબાઈલ ટેકનોલોજીની વાત કરીએ જી. તો જેમ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ લઈ લો કે સાચા જી. પ્રેમી લઈ લો કે હસબન્ડ વાઈફ લઈ લો, જી. અત્યારે જે રિસ્ટ્રિક્શન્સ કે બોન્ડમાં રાખે છે, જી. બંધનમાં રાખે છે, તે મને ફોન કેમ ના કર્યું, કે તું મને ઇન્ફોર્મ કેમ કર્યા વગર કેમ જતો રહ્યો, જી. આ બધું જે રિસ્ટ્રિક્શન્સ છે, શું એ બધું પ્રેમમાં આવે? ના, આ પ્રેમ નથી, આ એક ઈગો છે. ઈગો. પ્રેમમાં ઈગો ના આવે. અને પ્રેમમાં છે ને કોઈ બી એક પાત્રે સમજણ હોવી જોઈએ કે ચલો એક કામમાં હશે કે ક્યાંય એવી પરિસ્થિતિમાં હશે કે જેટલે ભૂલી ગયા, પણ ઘણી વખત અત્યારના જે રિલેશનોમાં છે એક ઈગો ચાલે છે રાઈટ. કે મને કેમ ના ફોન કર્યો, મારો કેમ ફોન ને. પણ મેં પહેલા જ આપના ક્વેશ્ચન જો કે એક સમજણ હોવી જોઈએ, જી. મ્યુચ્યુઅલ સમજણ. જી. કે જ્યાં સુધી આપણે કોઈને નહીં સમજીએ ને હા. ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે. એટલે સૌથી મોટી સોચ બદલવાની જરૂર છે. વાહ. સોચ ત્યારે જ બદલાશે કે જ્યારે આપણે આધ્યાત્મિક લેવલ પર જશું. ઓકે, એટલે સાંભળો, સમજો અને સ્વીકાર કરો, અને સાથે જ્યારે આપવાની ભાવના આવે ને ત્યારે સાચો પ્રેમ થયો એવું કહેવાય. વાહ.